રામેશ્વરમમાં નવા રેલવે બ્રિજ પંબનના ઉદ્ઘાટન પહેલા સુરક્ષા વધારાઈ. રામેશ્વરમમાં પંબન નવ રેલવે બ્રિજના ઉદ્ઘાટન માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બ્રિજ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ દરિયાઈ બ્રિજ છે, જે 2.08 કિલોમીટર લાંબો છે અને 550 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ રામનવમીના પવિત્ર તહેવારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટિત કરવામાં આવશે. આ બ્રિજના ઉદ્ઘાટન માટે રામેશ્વરમમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે. તટવર્તીય ગામોમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ બ્રિજના ઉદ્ઘાટન સાથે રામેશ્વરમ તંબરમ નવી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવશે. પંબન બ્રિજના ઉદ્ઘાટન સાથે રામેશ્વરમ અને માઇનલેન્ડ વચ્ચેની રેલવે કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. આ બ્રિજના વર્ટિકલ લિફ્ટ સ્પાનને 17 મીટર સુધી ઊંચું કરી શકાય છે, જે મોટા જહાજોને પસાર થવામાં મદદરૂપ છે. આ બ્રિજ રામેશ્વરમના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવે છે. આ બ્રિજના ઉદ્ઘાટન સાથે રામેશ્વરમમાં પ્રવાસન અને સ્થાનિક વ્યવસાયમાં વધારો થશે અને આ બ્રિજના આધુનિક ડિઝાઇન અને મજબૂત બાંધકામની તે દરિયાઈ પરિસ્થિતિઓમાં ટકાઉપણું અને ઓછું જાળવણી ખર્ચ સુનિશ્ચિત થાય છે.